चलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण बधाने। केम छे? सारू ने? संडे ना बधाने गुड मॉर्निंग। अने आज तो तमारा सिटी में केवो वरसाद छे? अमार सिटी में तो धोधमार वरसाद छे। काल बपोरनो वरसाद चालू थयो छे। दर्शन ने बहार जवुं हतुं तोय जवा नथी देता, एटलो वरसाद छे। એટલે દર્શન અત્યારે ગયા છે દૂધ ને એવું લેવા, કારણ કે ઘડિયાળમાં વાગ્યા છે 12 અને આજ સન્ડે હોય એટલે ઉઠવામાં બધાને લેટ જ હોય। અને આજ રસોઈ બનાવવાની જો હવે તૈયારી કરીએ છીએ કે ધીમે ધીમે, કારણ કે લેટ જ હોય આજ જમવાનું। ચા 10 વાગે પીધી હોય એટલે જમવાનું લેટ જ હોય। એટલે આપણે લસણ લઈને બેસી ગયા છીએ અને સામે બટેટાને મૂકી દીધું છે। આજે બનાવવાના છે આપણે ફરીથી ઢોસા। અને મને તો ઘરના ઢોસા ભાવે। કોમેન્ટ કરજો કોને કોને ઘરના ઢોસા ભાવે। મને બહારના ઢોસા ભાવતા જ નથી, કારણ કે સ્વાદ જ નથી આવતો એમાં કાંઈ। અને આપણે જે ખાટો મીઠો સ્વાદ કાઠિયાવાડીને જોઈએ ને એવો સ્વાદ નથી મજા આવતી એમ। એટલે ચાલો આગળ બન્યા રહેજો, મજા આવશે વિડીયોમાં। આજે ઠંડુ ઠંડુ વાતાવરણ છે। મોટું મોટું લસણ ગમે કોને? મોટું મોટું લસણ ગમે। મને ઝીણું ઝીણું લસણ ઓછું ગમે, જો કે ફોલવામાં કંટાળો આવે। બીજું તો કરું એમાં ગમવામાં તો શું હોય, કારણ કે ટાઈમ ન હોય ને, નોકરીએ જતા હોય એટલે તો મોટું મોટું લસણ હોય ને તો ફટાફટ ફોલાઈ જાય। એટલે આપણે 4 કાકરા લઈ લીધા છે લસણના। તમે શું કહો છો? અમે કાકરાય કહીએ છીએ અને લસણના ગાંઠિયાય કહીએ છીએ। અને સામે જો આપણે રસોડામાં બટેટા અને દાળ મિક્સ મૂકી દીધા છે એકમાં જ, એટલે ફટાફટ એક કુકરમાં થઈ જાય। અત્યારમાં કાંઈ મશીન કરવાનું નથી, આપણે ઘર એકદમ મસ્ત ક્લીનઅપ કરી નાખ્યું ચોખ્ખું। અને ભગવાનના દર્શનય તમને કરાવી દો, કારણ કે આજ તો લોબીમાં નકરા કપડાં ચારેક તમને કપડાં જ જોવા મળશે। જો હમણાં કહેતી હતી કે આજે ઢોસા બનાવવાના છે, એટલે આની અંદર આપણે જો સંભાર મસ્ત લાલ ચટકી જેવું ઉકાળવા મૂકી દીધું। અહીંયા તવો હોય તપવા મૂકી દીધો, પછી ખીરું મસ્ત આથો આવી ગયો જો ફોલફઈને। સાંજે બનાવ્યું હતું બટેટાનો મસાલો, વ્હાઈટ ચટણી, ડુંગળી ટમેટાવાળા ખાવાનું એટલે એ લાલ ચટણી। અને આની અંદર ટોપરું કે કંઈ નથી નાખ્યું, કારણ કે દર્શન નથી ખાતા, નકર એની અંદર એ ટોપરું આવે છે। એટલે જો ઢોસા બનાવવાનું ચાલુ કરીએ હવે ધીમે ધીમે। જો આપણે અહીંયા ઢોસાનું પેપર ઉતરવા માંડ્યા છે, ખીરું મસ્ત આથો આવ્યો ને એટલે સારું થયું છે, નકર ઢોસા ઉતરે નહીં। એટલે ફટાફટ ઢોસાનું પેપર ઉતારવાને અને દર્શન જમવાય બેસી ગયા છે। જો દર્શન જમવા બેસી ગયા, 2 ઢોસા ઉતરી ગયા। કેવા થયા દર્શન ઢોસા? આજ સારા થયા, મસ્ત થયા ને, 12 જેવા કડકડિયા થયા। એટલે મસ્ત ક્રિસ્પી અને ભાવે એવા ઉતારી દીધા છે મૈસૂર ચટણી લગાવીને। તો હાલો બધા જમવા કા, આજે રવિવારનું ભોજન અને વરસાદ ફાસ્ટ છે આવે છે, એટલે વરસાદમાં ઠંડી ઋતુમાં મજા આવે જમવાની ઢોસા। તો હાલો બધા ઢોસા ખાવા। જો આ પેપર આપણું ચડી ગયું છે, આ ખાલી મસાલાવાળું કરવાનું છે। હાલો બધા જો જમવા હું બેસી ગઈ, દર્શને જમી લીધું અને મસ્ત મજાના ઢોસા થઈ ગયા છે। આજે આરામથી ઢોસા કરીને જમીને ઉઈ ગરમ ગરમ ઢોસા કચરા પોતું કરી દઈ તો સારું ને, તમારે કામ કરવું પડે ને, વાસણ ઉટકી નાખજો, ખાલી કચરા પોતું જોયું આવા જેન્ટ્સને સારું તૈયાર પડીને ખાઈને સૂઈ જાય, ઉપાધિ જ નહીં કાંઈ। આપણે પ્લેટ આપણે તૈયાર કરી દીધી છે, આખો ઢોસો બનાવ્યો છે। પેપર આપણને વધારે ભાવે, આપણે દહીં લઈ લીધું છે, મને દહીં બહુ જ ઢોસા ભાવે। એટલે દહીંને આ રીતના જમવાના એક જ ડીશ ધોવાવાળા જ માણસ જો આ, એટલે રસોઈ નહીં થતી હોય ને શેમાં, આ કુકરને બુકર નહીં કોણ ધોવે? એમાં રસોઈ ન થાય, રસોઈ શેમાં થાય એમ। હલો જો જય શ્રી કૃષ્ણ સવારના બધાને। અને કાલે હતું ચંદ્રગ્રહણ, એટલે અત્યારમાં તો સફાઈ વધી જાય, એટલે આપણે જો ફટાફટ કચરા પોતા કરી નાખ્યા અને હારોહાર છે ને મંદિરે સાફ કરી નાખ્યું। મસ્ત મજાનું મંદિર સાફ કરી અને કાચબાને આપણે કાચબો જે લીધો હતો ને એ કાચબાને આપણે નવડાવી દીધા છે, ગણપતિને નવડાવી દીધા, મંદિર સાફ કરી નાખ્યું ને દિયાબત્તી કરી નાખ્યા। એટલે અત્યારમાં હું દર્શન કરાવી દઉં ભગવાનના અને છબીને કરાવી દઉં જય શ્રી કૃષ્ણના બધાને। કાલે તો નહોતા કરાવ્યા, કારણ કે કાલે બ્લોગ મોડો ઉતાર્યો હતો મેં, એટલે ને અત્યારમાં જો આપણે મંદિર સાફ કરી નાખ્યું અને રસોઈ પણ ચાલુ છે આ રસોડામાં, કારણ કે એ તો કંઈ બંધ નથી રહેવાનું, એ તો ટિફિન ઉઠીને કરવાનું જ હોય। એટલે આજે ગ્રહણ કાલે હતું ને એટલે ફટાફટ બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ઉઠીને મસ્ત મજાના। ત્યાં આમાં ચોળી બટેટાનું શાક, રોટલીનો લોટ બંધાઈ ગયો, એટલે હું ફટાફટ ટિફિન કરીને હમણાં ચા નાસ્તો કરીને નીકળીએ, બાકી બધું કામ પછી। એટલે પહેલાં ભગવાનનું કામ કરી નાખ્યું આપણે, કારણ કે કાલે ગ્રહણ હતું એટલે મંદિર પહેલાં સાફ કરવું પડે, એટલે મંદિર કરી નાખ્યું ને કચરા પોતા કરીને કે આપણે નાહી લીધું દર્શન ના વાગ્યા, 8:15 થયા, 8:30 ચા અને રોટલી 2 કમ્પ્લીટ હોવા જોઈએ। હાલો ફટાફટ આપણે મિશન ઉપર વળગી જઈએ। જો આપણે અત્યારે છે ને ટ્યુશન કરાવવા બેસી ગયા છીએ અને બધા બાળકો
મસ્ત મજાના ટ્યુશનમાં બેસી ગયા છે, એટલે ખીજાવવું પડે હારો, નકર તો આ બધા બે મસ્તી કરે એવા છે. કારણ કે બધા મારે છોકરા જ છે, એક જ છોકરી છે ને ડાઈ છે, બધાય છોકરાઓ છે અને બધાય તોફાની, એક એમ કાંઈ ગાંઠ લેવાનું નહીં હારી. બધાય મહાનુભાવો મોઢા બધાય દો, એક આ છોકરી છે ને એ ડાઈ છે એ લખે જાય, બાકી આ બધાને છે ને મારીને ટીપેડીને લખાવવા પડે એવા છે. કારણ કે આ બધાય છે ને, એટલે આજે જો મેં શ્રીફળ માટે ભગવાનના પૈસા મૂકી દીધા હોય ને, જ્યાં શ્રીફળ ન ધર્યા હોય ને મંદિરમાં, એના પૈસા પડ્યા હતા. મંદિરમાં ઘણા બધા પૈસા થયા ને, તો આપણે આજે બાળકોને પડીકા વેચી નાખીએ, એટલે પૈસા પણ ભગવાનના હચવાઈ જાય અને હારવાર બાળકોને પેકિંગ વેચી દે, એટલે આટલા બધા કુરકુરા ભાવે, ચટપટા ભાવે ને છોકરાઓને, એટલે બધા હાટું વેચી નાખીએ. અને જેવા લખવા બે ગયા, આ ઘરે હોય તો એક કઈ છાનનું નામ લખે શાંતિથી, જો કેવા શાંતિથી લખે છે. આપણે લઈને બેસી ગયા છે ચા, અને આપણી તબિયત બહુ ખરાબ થઈ છે અત્યારે, તાવ આવે છે, શરદીને ઉગરું થઈ ગયું છે, અને એવું કહે છે કે હરેક અત્યારે શું ઇન્ફેક્શન છે, વાયરસ છે બધાને. તો ખૂબ તમારા બાળકોનું અને તમારું ધ્યાન રાખજો, કારણ કે અત્યારે વાતાવરણ ખૂબ જ ખરાબ છે, એટલે બહારનું ખાવાનું ટાળજો, એટલે ઇન્ફેક્શન ન લાગે. મને તો ક્યાંય ખાધું નથી ને તોય લાગેલું છે, એટલે વાયરસ લાગેલો છે, એટલે એ મટી જશે ધીમે ધીમે. આપણે આજે દવા લઈ આવ્યા છે, ગાયનિકને મળી આવ્યા છે, એટલે કંઈ પ્રોબ્લેમ તો નથી. તો મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. અને આનો આગળનો વિડીયો કોઈ ન જોયો હોય તો જોજો, બહુ મસ્ત મજાનો છે, બાનો વિડીયો છે. 60 વર્ષના બાઈએ મસ્ત મજાનો ડાન્સ કર્યો છે, તો એ જોવાનું ચૂકતા નહીં. ચલો નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય.